ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 9.2. તો 9.2ની ઉપર આ કેટલુંક યાદ રાખવાનું કોષ્ટક છે, જેમાં હું તમને કહું, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તમારે તમારી નોટબુકમાં અમુક જ વસ્તુ લખવાની રહેશે. તો હું તમને કહું એમ કે તમારે બ્રશ એટલે કે આ જે ચિત્ર છે એ વાળા જ આટલા જ 5 મુદ્દા લખવાના છે તમારે સ્વાધ્યાય 9.ની ઉપર. જે તમારે સ્વાધ્યાય 9.1માં અમુક દાખલા આવશે જેમાં આની જરૂર પડશે. કે આખું જે ચિત્ર હોય છે બાબલાવાળું આખું ચિત્ર હોય તો તેના બરાબર આપણે લઈશું 5. આખા ચિત્રમાંથી એક એક કટ થતું જશે તો તેને આપણે ઓછા કરતા જઈશું. એટલે કે 4, 2 વસ્તુ કટ થશે તો 3, 3 વસ્તુ કટ થશે તો 2, એવી રીતે આપણે લેતા જઈશું. તો તમારે આગળ આ આવશે. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 9.2. તો સ્વાધ્યાય 9.2માં પહેલો પ્રશ્ન છે કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. તો ગામ એમાં છે 80 સંખ્યા, ગામ બીમાં છે 120, ગામ સીમાં 90, ગામ ડીમાં 40 અને ગામ ઈમાં 60. તો એક ચિહ્ન છે જે તમને અહીંયા દર્શાવેલું છે, ગોળની અંદર ચોકડી કરેલી છે. તો 10 પ્રાણીઓ દર્શાવે તે રીતે આ પ્રાણીઓનો ચિત્રાલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું છે એટલે કે આપણે એક ચિત્ર બરાબર 10 પ્રાણીઓ ગણીશું. તો પહેલું ગામ છે તેમાં કેટલા ચિત્ર દર્શાવેલા છે તો આપણે ગણીએ. એટલે તમારે પ્રશ્નોના જવાબ એ પ્રમાણે આપવાના છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે ગામ ઈમાં કેટલા ચિહ્ન દર્શાવવા પડશે. તો ગામ ઈનું આપણે તો પહેલાં જોઈએ. ગામ ઈમાં છે 60. તો તમારે 60 ચિત્ર દર્શાવવાના. એટલે કે 60 ચિત્ર તો આપણે દર્શાવી શકીએ નહીં. એટલે કે તમને અહીંયા સૂચનામાં કીધું છે કે એક ચિહ્ન બરાબર 10 પ્રાણી લેવાના. એટલે કે 60 પ્રાણી છે તો આપણે કેટલા ચિત્ર દર્શાવવા પડે તો 6 ચિત્ર. તો આપણે લખીશું કે 6 ચિહ્ન દર્શાવવા પડે, જે આપણે અહીંયા જો ગામ ઈમાં દર્શાવ્યા છે 6 ચિત્ર. હવે બીજો પ્રશ્ન છે કે કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે. તો કયું ગામમાં સૌથી વધારે આંક છે તો 120. ગામ બીમાં, હવે ગામ બીમાં 120 છે તો આપણે કેટલા ચિહ્ન દર્શાવવા પડે તો 12. તો આપણે અહીંયા 12 ચિહ્ન દર્શાવ્યા. તો અહીંયા લખ્યું કે ગામ બીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. હવે ત્રીજો પ્રશ્ન તો કે ગામ સી એટલે કે કયા ગામમાં વધુ પ્રાણીઓ છે. તો આપણે આગળ હમણાં જ જોયું કે ગામ બીમાં વધારે છે, પરંતુ અહીંયા પાછળ હજી એક સવાલ પૂછ્યો છે કે ગામ એમાં કે ગામ સીમાં. આપણે એ અને સી બંનેની જ સરખામણી કરવાની. તો ગામ એ અને ગામ સીમાં જોઈએ આપણે તો કોના વધારે છે. તો આપણે અહીંયા ઉપર જોઈ શકીએ છીએ કે 80 છે ગામ એમાં અને ગામ સીમાં 90 છે. તો કયા ગામમાં વધુ પ્રાણીઓ છે તો સીમાં. તો અહીંયા લખ્યું કે ગામ સીમાં એની સરખામણીમાં વધુ પ્રાણીઓ છે. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે છે પ્રશ્ન નંબર 2, જેમાં કીધું છે કે નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. તો એ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે તેના પ્રમાણે તમારે નીચે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે અને એના આલેખ તૈયાર કરી ચિત્રાલેખ પછી પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. તો અહીંયા નીચે તમને દર્શાવવામાં આવેલું છે. તો આપણે હવે જોઈએ કે એ નંબરનું છે કે એક ચિહ્ન બરાબર 100 એટલે કે 100 વિદ્યાર્થી ગણવાના. તે મુજબ આપણે ચિત્રાલેખ તૈયાર કરવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો આપણે અહીંયા જોઈએ તો પહેલું વર્ષ છે 1996. હવે 1996 છે તેમાં વિદ્યાર્થીઓ કેટલા છે તો આપણે ઉપર જોઈએ તો 1996માં વિદ્યાર્થીઓ છે 400. તો આપણે એ પ્રમાણે હવે નીચે દર્શાવીશું. તો 400 છે તો એક વિદ્યાર્થી બરાબર 100 એટલે કે એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થી લઈએ છીએ તો આપણે કેટલા ચિહ્ન દર્શાવવા પડે તો કે 4, જે આપણે 4 ચિહ્ન દર્શાવ્યા. હવે લઈએ 1998. તો 1998માં કેટલા વિદ્યાર્થી છે તો 535. હવે 1998માં છે 535. હવે 535 દર્શાવવાના છે આપણે. તો 500 તો આપણે દર્શાવી શકીએ, 5 વિદ્યાર્થીઓ છે એટલે. તો એ આપણે દર્શાવ્યા. હવે 535 દર્શાવવાના છે તો આપણે એવી રીતે ચિહ્ન લઈશું કે કઈ રીતે લઈશું ચિહ્ન કે 35 આવે એ રીતે. એટલે કે 5 વિદ્યાર્થીઓની સંખ્યા તમને અહીંયા કીધી છે. 5 વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી દર્શાવવી પડે તો એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવીશું.
હવે છે 2000, તો 2000માં કેટલા છે વિદ્યાર્થી, તો આપણે એ જોઈએ. 2000માં છે 472, એટલે કે 472 છે. તો આપણે 4 તો સંખ્યા લઈ લીધી 400 દર્શાવવા માટે, અને 72 છે તો આપણે દર્શાવીશું 7 દુ 14, એટલે કે 14 ચિહ્ન દર્શાવીશું, અને 72 તો એક અડધું ચિહ્ન દર્શાવીશું. ત્યાર પછી છે 2002, તો જેમાં આપણને કીધું છે કેટલા વિદ્યાર્થી, તો 600 વિદ્યાર્થી. તો 600માં આપણે 6 ચિહ્ન દર્શાવી દઈશું, તો પતી જશે. હવે છે 2004માં કેટલા વિદ્યાર્થી, તો કે 623, એટલે કે 6 વિદ્યાર્થી તો આપણે દર્શાવી દઈશું, એટલે કે 6 ચિહ્ન. અને 623 છે તો એ પ્રમાણે આપણે દર્શાવીશું કે 4 વિદ્યાર્થીઓ અને એક અડધો. હવે છે પ્રશ્નોના જવાબ, તો કે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે. તો આપણે જોઈએ કે 2002માં કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડે છે, તો કે 6 ચિહ્નની. તો આપણે લખીશું 6 ચિહ્નની. બીજો સવાલ, તો 1998માં વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડે, તો 1998માં કેટલા ચિહ્નની જરૂર પડે છે, તો 5 પૂર્ણ ચિહ્ન છે જે આપણે દર્શાયા, 5 પૂર્ણ, અને એક અપૂર્ણ ચિહ્નની જરૂર પડે છે, તો આપણે એ દર્શાવ્યું. હવે બીજો છે આલેખ તૈયાર કરવાનો છે તમારે, કે દરેક ચિહ્ન 50 વિદ્યાર્થી દર્શાવે તે રીતે બીજા ચિહ્નને પસંદ કરવાનું છે તમારે, અને બીજો આલેખ તૈયાર કરવાનો છે, અને કયો આલેખ સૌથી વધુ માહિતીપ્રદ છે તે તમારે જણાવવાનું. આપણે ઉપરનો આલેખ દર્શાવ્યો તેમાં એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થી લીધા, નીચેનો આપણે આલેખ તૈયાર કર્યો તેમાં એક ચિત્ર એટલે કે એક ચિહ્ન બરાબર 50 વિદ્યાર્થી લઈશું. તો ઉપરથી ડબલ થઈ જશે, એટલે કે ઉપર 4 ચિહ્ન આવતા હશે તો નીચે 8 ચિહ્ન થઈ જશે, એટલે કે પહેલામાં આપણને 4 ચિહ્ન આવતા તો આપણે 8 ચિહ્ન કર્યા. બીજાની જોઈએ 1998માં, કે આપણી સંખ્યા હતી બીજામાં 535, તો 5 ચિહ્નના આપણે 10 ચિહ્ન આખા દર્શાવ્યા, અને એક બીજો અડધો એ રીતે આપણે ચિહ્ન દર્શાવ્યા. ત્યાર પછી 2002માં જોઈએ તો આપણે કેટલી સંખ્યા હતી, તો 2002ની સંખ્યા હતી 472, તો 4ના આપણે કેટલા દર્શાવ્યા, 472 છે તો આપણે એક અડધું દર્શાવ્યું હતું, તો અડધાનું આપણે અહીંયા આખું થઈ જશે, એટલે કે 9 ચિહ્ન થઈ જશે. ત્યાર પછી 2002ની વાત કરીએ તો 6 ચિહ્ન છે તો 6 દુ 12 ચિહ્ન દર્શાવ્યા. પછી 2004ની વાત કરીએ તો 2004માં કેટલી સંખ્યા હતી, તો 2004માં હતી સંખ્યા 623, તો 623નું આપણે કેટલું દર્શાવ્યું, 623માં આપણે 6ના 12 દર્શાવ્યા સૌથી પહેલાં, અને 23ના આપણે દર્શાવ્યા ચિહ્ન, અડધું ચિહ્ન દર્શાવ્યું. હવે તમે જોશો તો કયો આલેખ તમને વધુ રસપ્રદ લાગે છે એ હું તમારા ઉપર છોડું, કે તમને પરીક્ષામાં જે રસપ્રદ લાગે જે પૂછાય તમે તમારી રીતે લખી શકો છો બંનેમાંથી જે. અને આ જવાબ બધાના અલગ અલગ હશે, એટલે કે જેને જે ફાવે તે જવાબ લખી શકે. તો અહીં આપણે સ્વાધ્યાય 9.2 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ સ્વાધ્યાય 9.3નો અભ્યાસ કરીશું. તો પહેલું છે દાખલો સ્વાધ્યાય 9.3નો, કે 1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ નીચે આપેલો છે. તો આ આલેખ તમને આપેલો છે, તેના પરથી તમારે અવલોકનો એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના છે અવલોકન કરીને. તો આપણે પહેલાં તો લંબ આલેખ વાંચીએ, તેનું અવલોકન કરીએ, જોઈએ, અને પછી તેના પ્રશ્નોના જવાબ આપીશું. તો અહીંયા તમને 2 અક્ષ આપેલા છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ છે તેના ઉપર તમને વર્ષ દર્શાવેલા છે, અને વાય અક્ષ છે તેના ઉપર તમને ઘઉં દર્શાવેલા છે જે 1000 ટનમાં છે. હવે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા વર્ષ વાઇઝ તમારે ઘઉંનું કેટલું 1000 ટનમાં ઉત્પાદન થયું છે તે દર્શાવેલું છે. હવે પહેલો પ્રશ્ન જોઈએ કે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન એટલે કે સૌથી વધુ ઉત્પાદન કયું હતું,
તો તમારે કયા વર્ષમાં સૌથી વધુ ઉત્પાદન છે તે લખવાનું છે. તો તમારે અહીંયા જોઈ શકો કે આલેખ છે, આ ગ્રાફમાં સૌથી મોટો ગ્રાફ કયો, તો તમને આ આલેખ મળે સૌથી મોટો. તો આપણે નીચે વર્ષ જોઈએ તો ખબર પડે કે 2002માં સૌથી વધુ ઉત્પાદન હતું, તો લખીએ કે વર્ષ 2002માં સૌથી વધુ ઉત્પાદન હતું. ત્યાર પછી નીચે જોઈએ કે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું કયા વર્ષમાં હતું, તો ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું કયા વર્ષમાં છે, તો સૌથી નાનો આલેખ એટલે કે 1998માં. તો લખીશું કે વર્ષ 1998માં સૌથી ઓછું ઘઉંનું ઉત્પાદન હતું. હવે છે લંબ આલેખનું અવલોકન કરવાનું પ્રશ્ન 2માં, કે જેમાં તમને સોમવારથી શનિવાર સુધીના તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. તો તેમાં પ્રમાણ માપ આપેલું છે, દિવસો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવ્યા છે. એક્સ અક્ષ ઉપર શર્ટની સંખ્યા છે અને વાય અક્ષ ઉપર દિવસો છે. તો અહીંયા તમારે જોવાનું છે કે પ્રશ્નોના જવાબ. હવે પહેલો પ્રશ્ન છે કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે. તો આમાં કઈ માહિતી આપે છે, જે તમને અહીંયા સવાલમાં કીધું છે કે ઉપરનો લંબ આલેખ સોમવારથી શનિવાર સુધીમાં વેચાયેલા શર્ટની સંખ્યાની માહિતી આપે છે. તો એ મુજબ આપણે લખ્યું. હવે બીજો પ્રશ્ન કે શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે, એટલે કે આડી હરોળ કઈ હોય, તો કે એક્સ અક્ષ એટલે કે કયું પ્રમાણમાપ છે. તો અહીંયા પ્રમાણમાપ આપણે લખીશું કે 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ. તો આપણે એ લખ્યું. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે, તે દિવસે કેટલા શર્ટ વેચાયા, 2 ક્વેશ્ચન છે એકમાં. તો પહેલાં તો આપણે જોઈએ કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું. તો સૌથી લાંબો આલેખ કયો છે, તો આપણે જોઈએ તો શનિવારનો સૌથી લાંબો આલેખ છે, એટલે કે આપણે લખીશું શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું. અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા, તો આપણે અહીંયા શું જોઈશું, તે દિવસે કેટલા શર્ટ વેચાયા હું તમને અહીંયા બતાવું ઝૂમ કરીને. તો કેટલા શર્ટ વેચાયા તે જોવા માટે આપણે અહીંયા જે લાઈન છે તે લાઈન સીધી નીચે લઈશું, તો આપણને ખબર પડશે કે કેટલા શર્ટ વેચાયા. તો કેટલા ઉપર આવે છે, એટલે કે 60 ઉપર આવે છે. તો આપણે અહીંયા નીચે જવાબમાં જો તમને લખેલું બતાવ્યું છે કે તે દિવસે કેટલા શર્ટ વેચાયા, તો 60 શર્ટ વેચાયા. હવે આગળ જોઈએ ચોથો ક્વેશ્ચન, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે. સૌથી ઓછી સંખ્યા એટલે કે કયા દિવસે ઓછી, તો સૌથી નાનો આલેખ એટલે કે મંગળવારે. ત્યાર પછી છે ગુરુવારે કેટલા શર્ટ વેચાયા, તો આપણે ઝૂમ કરીને ગણીશું કે ગુરુવારે કેટલા શર્ટ વેચાયા. તો સીધી લાઈન લઈશું તો 35 નંબર ઉપર આવે, એટલે કે આપણે લખીશું કે ગુરુવારે 35 શર્ટ વેચાયા, જે તમને અહીંયા બતાવ્યું છે. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા આલેખ ઉપરથી. હવે છે ત્રીજો ક્વેશ્ચન કે લંબ આલેખનું અવલોકન કરવાનું છે અને જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં માર્ક્સ મેળવેલા છે તે દર્શાવે છે. તેમાં આપણે એક્સ અક્ષ ઉપર વિષય છે, વાય અક્ષ ઉપર માર્ક્સ છે, પ્રમાણમાપ આપેલું છે અને વિષયો તથા તેના માર્ક્સ દર્શાવેલા છે આલેખ દ્વારા. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલું છે કે લંબ આલેખ કઈ માહિતી આપે છે. તો આપણે આના માટે શું જોઈશું, એની સૂચના કે કઈ માહિતી આપે છે કે આપેલ લંબ આલેખ અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં માર્ક્સ મેળવેલા છે તેની માહિતી આપે છે. હવે બીજો પ્રશ્ન કે અઝીઝે સૌથી વધુ માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા તે વિષય લખવાનો છે. તો સૌથી લાંબો આલેખ કયો છે તે આપણે જોઈએ તો હિન્દીનો છે, એટલે કે સૌથી વધુ શેમાં માર્ક્સ મેળવ્યા, તો હિન્દી વિષયમાં અઝીઝે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા. ત્રીજો સવાલ, અઝીઝે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. સૌથી નાનો આલેખ એટલે કે સમાજનો, તો સમાજશાસ્ત્ર વિષયમાં અઝીઝે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે. ચોથો સવાલ જોઈએ, દરેક વિષયના નામ લખવાના છે ને તેના આગળ તેના માર્ક્સ લખવાના છે. તો આપણે સૌથી પહેલાં હિન્દી લખીશું. તો હિન્દી વિષય તેના માર્ક્સ લખીએ તો 80 જવાબ આવે છે, તો આપણે 80 લખ્યા. પછી અંગ્રેજી જોઈએ તો અંગ્રેજીનું અહીંથી આપણે આડી હરોળ જોઈએ તો 60 આવે, તો આપણે 60 લખ્યા. પછી ગણિતમાં જોઈએ તો આડી હરોળ જોઈએ તો 70 આવે છે, તો આપણે 70 લખીએ. વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનની આડી હરોળ જોઈએ તો 50 આવે છે, તો 50 લખીએ છીએ. અને સમાજની વાત કરીએ તો સમાજની આડી હરોળ એટલે કે 40 આવે, તો 40 માર્ક્સ લખીએ. આ રીતે બધા વિષય અને માર્ક્સ લખ્યા આપણે. તો અહીંયા આપણે સ્વાધ્યાય
9.3 પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય 9.4. તો તેના વિશે આપણે થોડી સ્તંભ આલેખ હવે દોરવાના આવશે તમારે, તો તેના વિશે આપણે દોરવાની રીતની માહિતી મેળવવી પડશે. તો એ માહિતી આપણે આવતા લેક્ચરમાં ભણીશું અને સ્વાધ્યાય 9.4નો અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આટલું, જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ધન્યવાદ.